तो हेलो गाइस, आज हमारे घर पर बनी है। क्या बनी है आप गेस कर सकते हो। अभी बन रहा है, हमारे भाभी बना रहे हैं। क्या बन रहा है भाभी? दाल बाटी। कितनी देर लगेगी? थोड़ी देर लगेगी। आज मतलब वो चटनी भी होगी ना साथ में? होगी। मज़ा आ जाएगा ना अभी दाल बाटी खाने में। आज तो मजा आएगा। ठीक है, दाल बाटी बनते हुए मैं आपको दिखाऊंगा कैसे दाल बाटी बना रहे हमारे भाभी। ગાઈસ મેથી દીધું છે બધું હવે બનવા માટે. ગરમ હશે તો તમે બતાવી દો. કામ ચાલુ થઈ ગયું છે બધું બનવાનું. આગળની રેસીપી તમને બતાવી દેવા અમે, બરોબર. હેલો ગાઈસ, હું નાહી ધોઈને આવી ગયો હવે કમ્પ્લીટ થઈ. બાલ વળી દીધા. તમે જોઈ શકો કે નાહી ધોઈ તો આવ્યા છો. અને આપણે જે રેસીપી હતી દાળ બાટીની એમાં એ થોડી આગળ વધારે હું તમને બતાવી દઉં. ચટણી બી રેડી થઈ ગઈ અને દાળ બને છે. બસ સીટી વાગશે તો તમને સંભળાવી દઉં. અને હાલ જે બાટી જે તળવાનું કામ ચાલુ હોય, તેલ થોડું તળવાનું કામ ચાલુ હોય, જોઈ લો તમે. ભાભી હજુ કેટલી વાર લાગશે? થોડી જ વાર. આ જો સીટી હમણાં તમે સીટી હમણાં બરાબર. તો દાળ એ તૈયાર થઈ જાય દાળ થોડી જ વારમાં. અને આ રહી આપણી ચટણી બાટી બની જાય. આટલી બાટી બની જાય. બની જાય એટલે હું તમને બતાવી દેવો કેવી બની. એના તો ગાઈસ આપણે હવે ખાવાનું બની જ ગયું બધું. બાટી બી બની ગઈ અને ડુંગળી બધું કાપી દીધું. આ બસ આ છેલ્લા હતા બની ગયા. ના જુઓ ખાલી આ બાટી બની ગઈ. આપણે થોડો એક ટેસ્ટ કરીએ એક બાટીનો. થોડી ઠંડી હોય એવી ખાઈએ આપણે. હવે થોડી ખાઈએ. જો બાટી એક નંબર આમ કે મસ્ત બનાવી છે. આ ડુંગળીની મજા આવી છે બાટી ખાવાની. આ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ખાવા બેવાનું હોય. દાળ બતાવી નથી તમને. દાળ જોઈ લો. દાળ મસ્ત નથી. હાથ ઉપર થોડી હલાવી નથી એટલે પાણી જેવું લાગે. મજા આવી ગયો. તો ગાઈસ આપણે હવે જમી લીધું છે અને દાળ બાટી ખાવાની મજા આવી ગઈ. યાર આ બધા દાળ બાટી ખાવાની મજા આવી કે નહીં આવી? હા, બહુ મજા આવી. તો આપણે આ રીતે બધા નવા વિડીયો મૂકતા રહીશું. હા. અને તમને બધાને દાળ બાટીનો કે સ્વાદ કેવો લાગ્યો તમે થોડું કહી શકશો? બહુ જ મસ્ત લાગ્યું. સુનિતાભાઈ તમે બનાવી પોતે દાળ બાટી કેવી લાગી તમને? સારી લાગી? તો આપણે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરીથી મળીશું નવા બ્લોગની અંદર. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, બાય બાય. બાય બાય.